તો નર્મદા જિલ્લામાં આઈએસઆરએ દ્વારા નાંદોદના પાટણા ગામેથી જન યોજના સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાના 100% સેચ્યુરેશન માટે આઈએસઆરએ વહીવટીતંત્ર અને નાગરિકોની વચ્ચે સેતુ બનીને કાર્ય કરશે। ત્યારે પાયલોટ પ્રોજેક્ટના રૂપે શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક વોલેન્ટિયર્સના માધ્યમથી સંસ્થા એક વર્ષમાં અંદાજિત 50,000 પરિવારો સુધી યોજનાના લાભો પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે। ત્યારે નાંદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ વનિતા વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। જે અંતર્ગત ઈસરા ટીમની અલગ અલગ વોલેન્ટિયર્સ અને એક્સપર્ટ ટીમ ગામે ગામ જઈ કેમ્પ લગાડી લોકો સુધી સરકારશ્રીની યોજનાઓ, તેના લાભ અને તેની પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી આપશે। ઓનલાઈન પ્રોસેસ અને ઓફલાઈન પ્રોસેસ વિશે પણ પૂરી માહિતી આપી અને લોકોને યોજના સુધી જોડવાનું અવિરત કામ કરશે। જે અંતર્ગત ગામના જ વોલેન્ટિયર્સને વિકસિત કરી, ટ્રેન કરી અને લાંબા ગાળાનું આયોજન કરી અને કેવી રીતે લોકો સુધી મહત્તમ યોજનાઓ પહોંચાડવી અને એ પહોંચાડીને લોકોને લાભાન્વિત કરવા, એમાં એક સેતુ સ્વરૂપ પ્રશાસન સાથે રહી અને કામ કરવાનો પ્રકલ્પ આજથી લઈ રહ્યા છે। એક અંદાજ પ્રમાણે 50,000થી વધુ પરિવાર સુધી પહોંચવાનો અમે એક ટાર્ગેટ રાખ્યો છે, જેમાં અલગ અલગ 15થી 17 વ્યક્તિગત અને જાહેર સમાજની યોજનાઓ, જેમાં અલગ અલગ વયના અલગ અલગ સમુદાયના લોકોને આવરી લેવામાં આવશે